શીર્ષ્ણૌદ્યૌ સમવર્તત. આ રીતે આ વિરાટની કલ્પના પરમાત્માના વિવિધ અંગ તરીકે, પ્રતીક તરીકે કરવામાં આવી છે. એને સર્ગ કહેવામાં આવે છે, એટલે કે સૃષ્ટિની આ વિરાટ ઉત્પત્તિ. એમાં પણ વિવિધ વાદ જોવા મળે છે. પરિણામવાદ કહે છે કોઈ, વિવર્તવાદથી કોઈ કહે છે, કોઈ અણુવાદ કહે છે. જુદી જુદી રીતે સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરે છે. પણ વાત કોની કરે છે? ભાઈ આ ઉત્પત્તિ થઈ છે એ વસ્તુ છે. પછી એ વાદને છોડી દો, કોણે કયા વાદથી આ સૃષ્ટિની ઉત્પત્તિને સ્વીકારી, આ સર્ગને સ્વીકારી, એની બહુ ભાંજગળમાં પડવાની જરૂર નથી. આ સર્ગ તો છે, આ વિરાટની ઉત્પત્તિ, પણ જે અનુભવાત્મક, આપણા અનુભવાત્મક જે ઉત્પત્તિ જે છે, આ સર્ગમાંથી વિસર્ગની ઉત્પત્તિ થવા પાડી. આ જે 10 વિષયો જે કયા, એનો ક્રમ પણ એ રીતે જ જળવાવો જોઈએ. સર્ગ હોય તો જ વિસર્ગની ઉત્પત્તિ થઈ શકે. સર્ગ વગર વિસર્ગ હોઈ શકે નહીં, કારણ કે વિસર્ગનું ઉપાદાન જ સર્ગ છે. સર્ગની અંદર જે મટીરિયલ છે એનાથી જ વિસર્ગ થયું છે. વિસર્ગ એટલે બ્રહ્માજીની વિશિષ્ટ સૃષ્ટિ. આ પંચમહાભૂતાત્મક જે આ ઇન્દ્રિયાદિનો જે સંઘાત જે થયો, વિશિષ્ટ સૃષ્ટિ જે અનુભવ પણ કરી શકે છે. અને હવે બરાબર વેદાંતની જે પ્રક્રિયામાંથી પસાર થઈ ગયા હશો, હવે આપને ખ્યાલ આવશે કે આ જે સર્ગ જે છે, જે સમગ્ર સૃષ્ટિ જે છે એ સમષ્ટિ, અને વિસર્ગની સૃષ્ટિ, વિશિષ્ટ સૃષ્ટિ એ આ વ્યષ્ટિ. અહીંયા સર્વશક્તિમત્વ છે, અહીંયા અલ્પશક્તિમત્વ છે, અહીંયા સર્વજ્ઞતા છે, અહીંયા અલ્પજ્ઞતા છે. અહીંયા ઉપાધિ કઈ છે? માયાની ઉપાધિ છે, જેમાંથી ઉત્પત્તિ થઈ. અને આ જીવની ઉપાધિ, આ શરીરમાં જયારે બંધ થઈ ગયું આ પંચમહાભૂત, ત્યારે જીવની ઉપાધિ અજ્ઞાન થઈ ગઈ. તો અલ્પજ્ઞતા અને સર્વજ્ઞતા કાઢી નાખો, સર્વશક્તિમત્વ અલ્પશક્તિમત્વ કાઢી નાખો, ઉપાધિ ભેદ કાઢી નાખો, તો બંને સર્ગ અને વિસર્ગ કેવા છે? એક જ છે, ઐક્ય છે. આ સર્ગનું જ્ઞાન આપીને, પ્રતિક ઉપાસના કરાવીને, અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ, એ પ્રતિક ઉપાસના કરીને, લીલા વર્ણન કરીને, અવતાર વર્ણન કરીને, આ જ જે પરમાત્મા છે એ જ વિસર્ગમાં છે એવું બતાવીને પછી અહંગ્રહ ઉપાસના કરાવીએ છીએ. એ અહંગ્રહ ઉપાસના પછી એ અહંગ્રહ ઉપાસનામાં જે અહમ તત્વ જે છે એની અંદર પરમાત્માના નિર્ગુણ નિરાકાર ગુણને આરોપિત કરવામાં આવે છે. સર્ગમાં એ ગુણો આરોપિત નથી થતા, અને માટે એ ગુણને પહેલા જાણી લઈએ છીએ અને સર્ગમાં મૂકીએ છીએ તો બેસતા જ નથી. આકાશે વિકારી છે, પૃથ્વી વિકારી છે, એમાં નિર્વિકાર પરમાત્મા બેસે જ નહીં. એ પૃથ્વી અને આકારથી જ ઉત્પન્ન થયેલો આ દેહાદી સંઘાત, એનો જે જાણનાર છે એ નિર્વિકારી છે, એમાં મૂકો. પરમાત્માના નિર્ગુણ ગુણને અહંગ્રહ ઉપાસનાથી એમાં મૂકો તો તરત જ પકડાઈ જશે. તો આ સર્ગ અને વિસર્ગનો હેતુહાર્દ શું છે? પહોંચાડે છે ક્યાં સુધી? એ પરમાત્મા સુધી જ આપણને લઈ જાય છે. બ્રહ્માજીની વિશિષ્ટ સૃષ્ટિ, એમના જ શબ્દોમાં જોઈએ તો વિસર્ગ પૌરુષ સ્મૃતા, આ પુરુષ જે છે વિસર્ગ કહેવાય છે. વિસર્ગોયમ સમાહારો બીજાત બીજમ ચરાચરમ. પરમાત્માના ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉત્કૃષ્ટ શક્તિ જે છે એ આ વિશિષ્ટ ચેતનાત્મક જે આ શરીર છે એમાં આવેલી છે, જેને વિસર્ગ કહેવાય છે. હવે સ્થાન, આ સર્ગ છે અને વિસર્ગ છે, એનું સ્થાન શું છે? હકીકતમાં તો જે પુરાણ પુરુષ નારાયણ છે, નારાયણની અંદર જ આ સર્ગ અને વિસર્ગ જન્મ લે છે. કારણ કે સૃષ્ટિ પૂર્વે તો એ નારાયણ જ હતા, અને ત્યારબાદ એમનામાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. કે સ્થાન જે છે એ વૈકુંઠાધિપતિ નારાયણ જ છે. તે છતાં પણ શ્રીમદ ભાગવતજીમાં પૃથ્વીલોક, સ્વર્ગલોક, અધોલોક અને ઉર્ધ્વલોક બધાના સ્થાન જુદા જુદા આપ્યા છે. પૃથ્વીલોકમાં પણ મનુષ્ય યોનિનું આપ્યું છે સ્થાન. ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ, જરાયુજ દરેક યોનિના સ્થાન આપ્યા છે. પ્રેત યોનિનું સ્થાન આપ્યું છે. પિતૃ યોનિનું, પ્રેત યોનિનું વાસનામય શરીર, પિતૃ યોનિનું સ્થાન આપ્યું છે. ગુણમય શરીર,
સ્થાનમાં તત્તત યોનિ. હવે શ્રુતિ કે ઉપનિષદ આને કેવી રીતે સમજાવે છે? તો કે યથા કર્મ યથા શ્રુતમ યોનિ મન્ય પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ. મારું સ્થાન ક્યાં? સ્થાણુમન્યનું સંયંતિ યથા કર્મ યથા શ્રુતમ. નચિકેતાજી કઠોપનિષદમાં પાછી આ જ વાત પૂછે છે યમરાજાને. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિત્વ કે. આ મૃત્યુ પછી આ શરીરનું થાય છે શું? અને શરીર તો જતું રહે છે, પણ આત્માનું અસ્તિત્વ છે કે નહીં? સ્થાન ક્યાં છે એનું? અને સ્થાન બતાવતા વાત કરે છે બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન્ન. ક્યાં છે આટલું બધું એનું સ્થાન? તો કે સ્થાન પરમાત્માનું અંતે તો અંદર યો વેદ નિહિતમ ગુહાયામ, હૃદય ગુહામાં જ છે. એક નાનો પ્રયોગ કરાવીએ. જ્યારે તમે કોઈની સાથે વાત કરો અને હું શબ્દનો પ્રયોગ કરો અને હું આપને કહું કે આપ હાથના હાવભાવ સાથે હું શબ્દનો પ્રયોગ કરો,